ફ્રેન્ડ્સ, આજે આપણે મસાલેદાર બટાકાની કાતરીની એકદમ નવી રેસીપી બનાવવાના છે, એ પણ એકદમ ચટપટી રેસીપી। સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં। જો તમે મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો। તો અહીંયા મેં 500 ગ્રામ બટાકા લીધા છે। તેની ઉપરની છાલને આપણે કાઢી લઈશું। બધા જ બટાકાની તો બસ મેં બધા જ બટાકાની ઉપરની છાલ કાઢી લીધી છે। હવે એક મોટું વાસણ લઈશું અને તેની અંદર પાણી ભરીને રાખીશું અને તેની ઉપર બટાકા રાખી એકદમ ગોળ ગોળ સ્લાઈસમાં આપણે કટ કરવાના છે। જેવી રીતે બટાકાની કાતરીના બટાકા કાપીએ છીએ, ના વધારે જાડા કે ના વધારે પાતળા, એકદમ મીડિયમ બટાકાની સ્લાઈસ આપણે રેડી કરવાની છે। એ જ રીતે અહીંયા બધા જ બટાકાને સ્લાઈસમાં કટ કરી લઈશ એકદમ મીડિયમ, અને તેને પાણીથી એકદમ સારી રીતે ધોઈ નાખીશું 2-3 પાણીથી। હવે તેનો વઘાર કરીશું। તો મેં અહીંયા એક કઢાઈ જાડા તળિયાવાળી અને થોડી પહોળી કઢાઈ લેવાની છે આપણે, અને તેની અંદર 2 ચમચી મેં અહીંયા તેલ નાખી દીધું છે। તેલ ગરમ થાય એટલે તેની અંદર 1 ચમચી રાઈ નાખી દઈશું। રાઈ થોડી તતડે એટલે તેની અંદર અડધી ચમચી જીરું નાખી દઈશું। થોડા મીઠા લીમડાના પાન નાખીશું અને એક લાલ મરચુંને મેં 4 ભાગમાં કટ કરીને નાખ્યું છે, અને અધ કચરેલું લસણ નાખ્યું છે। જો તમે લસણ ના ખાતા હો તો સ્કીપ પણ કરી શકો છો। થોડી વાર સાંતળી લઈશું આ બધાને, અને પછી જે આપણે બટાકા રેડી કર્યા છે સ્લાઈસમાં તેને એડ કરી દઈશું, અને જીરા રાઈ સાથે એકદમ સારી રીતે બટાકાને ફ્રાય કરી લઈશું। ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે। 2 મિનિટ જેવું ઉલટ પુલટ કરી લઈશું, જેથી બટાકા ઉપર પણ થોડું તેલ આવી જાય। હવે તેની પર ઢાંકણ ઢાંકી 2-3 મિનિટ જેવું તેને શેકાવા દઈશું। 2-3 મિનિટ થઈ જાય એટલે પાછું તેને એકવાર હલાવી લઈશું, અને થોડી જાડા તળિયાવાળી જ કઢાઈ લેવાની, જેથી બટાકા ચોંટે નહીં, અને થોડી વારે હલાવતા રહેવાનું। 2-3 મિનિટ ઢાંકણ ઢાંકી આપણે તેને શેકી લઈશું બટાકાને। તો બસ બટાકા અડધા કૂક થઈ ગયા છે। હવે તેને એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું પાછા, અને ગેસની ફ્લેમ થોડી ધીમી કરી દઈશું। અને હવે થોડા મસાલા કરી લઈશું। તો મેં અહીંયા અડધી ચમચી જેટલી હળદર નાખી છે, અડધી ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે, અને મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે। તીખું લાલ મરચું નથી નાખ્યું, કેમ કે હું તેની અંદર લીલા મરચાં પણ નાખવાની છું। અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો, તમે આમચૂર પાવડર અથવા તો લીંબુનો રસ પણ નાખી શકો છો। હવે આ બધી વસ્તુને એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લઈશું બટાકા સાથે। આપણે પહેલાં બધા મસાલા નથી નાખવાના, નહીં તો બધા મસાલા બળી જશે અને શાકનો સ્વાદ સરસ નહીં આવે। એટલે જ્યારે અધકચરા બટાકા શેકાઈ જાય પછી જ આપણે બધા મસાલા નાખવાના છે। હવે મસાલા બધાને બટાકા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું, અને પાછું ઢાંકણ ઢાંકીને 2-3 મિનિટ જેવું પાછું તેને શેકાવા દઈશું બટાકાને મસાલા સાથે।
ગેસની ફ્લેમ અહીંયા મેં મીડિયમ કરી દીધી હતી. તો 3-4 મિનિટ પછી એકદમ સરસ કલર પણ આવી ગયો છે. તો બટાકાને એક ફરીવાર આપણે હલાવી લઈશું. હવે મેં અહીંયા 4-5 તીખા મરચાંને વચ્ચેથી થોડી કટ લગાવી બટાકાની અંદર નાખી દીધા છે. જો તમે તીખું લાલ મરચું નાખો તો લીલા મરચાં તમારા સ્વાદ પ્રમાણે નાખજો. તમે આખા ના પસંદ કરતા હોય તો થોડા નાની સાઈઝમાં કટ કરીને પણ નાખી શકો છો. તેને પણ ઢાંકણ ઢાંકી 1-2 મિનિટ જેવું આપણે કૂક કરી લઈશું. અને અહીંયા હવે મેં ગેસની ફ્લેમ ધીમી જ કરી દીધી છે. તમે પહેલાં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખીને તેને શેકશો એટલે આપણા જે બટાકા છે એ એકદમ ક્રિસ્પી બનીને રેડી થાય છે. હવે 1 મિનિટ જેવું હું પાછું ઢાંકણ ઢાંકી દઈશ. તો બસ હવે મરચાં પણ એકદમ સારી રીતે શેકાઈ ગયા છે. આવી રીતે મેં થોડી વારે બટાકાને હલાવીને શેકશો તો બટાકા એકદમ છૂટા બનીને રેડી થાય છે અને નીચે ચોંટતા પણ નથી. તો બસ બટાકા રેડી થઈ ગયા છે. તો એક બટાકાને સાઈડ પર કરી ચમચાની મદદથી આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો આસાનીથી કટ થઈ જાય છે અને આપણા બટાકા એકદમ સારી રીતે ચડાઈ ગયા છે અને દેખાવે પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. તો હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે હું તેની પર થોડા ધાણા નાખી દઈશ. આ શાક નાનાથી લઈ મોટા સુધી બધાને ખૂબ જ પસંદ આવે છે અને ધાણા તમે લાસ્ટમાં જ નાખજો જ્યારે તમે ગેસની ફ્લેમ બંધ કરી દો ત્યારે. અને ખૂબ જ જલ્દી બનીને તૈયાર થાય છે આ રેસીપી. એકદમ સૂકું શાક, તમે તેને દાળ ભાત સાથે અથવા તો એમ જ રોટલી સાથે પણ ખાઈ શકો છો. ખાવામાં ખૂબ જ મજા આવે છે અને આ એક નવી જ રેસીપી છે તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને ટ્રાય કરશો એટલે તમે મને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. તો ચલો તેને એક ડીશમાં આપણે કાઢી લઈએ. તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણી બટાકાની કાતરીનું મસાલેદાર ચટપટો એવા સ્વાદવાળું શાક બનીને રેડી થઈ ગયું છે. તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગે છે. લાઈક કરવાનું બિલકુલ ના ભૂલતા અને શેર જરૂરથી કરજો. બેલ આઇકન ઘંટી જરૂરથી દબાવજો મારા આવા જ નવા વિડીયોની નોટિફિકેશન મિસ ના થાય તે માટે અને તમને મારી નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ.